પણ થઈ રહ્યો છે। આ સાંસ્કૃતિક કૃતિના સન્માન બાદ આજે આપણે રાષ્ટ્રગીત માટે તૈયાર થવાનું છે। એટલે हम भारत के वीर संकल्प श्रद्धा से बदलेंगे ये भारत की तस्वीर एवं सुंदर मजानी प्रस्तुति या भूलकाओ द्वारा थયેલી आदरणीय पीएल झरकाट साहब ने विनती करीशुं કે આપ સાહેબ પણ તૈયાર રહેશો। હાલ આ તકે એલજે શાહ ગર્લ્સ સ્કૂલ બોટાદના ચેકનું વિતરણ કરશે। આગળના ક્રમે એલજે શાહ ગર્લ્સ સ્કૂલ બોટાદ દ્વારા મિક્સ ગરબાની સુંદર મજાની પ્રસ્તુતિ થયેલી, જેમના માર્ગદર્શક શિક્ષક નીલમબેન સોનાણી। આગળના ક્રમે કન્યા વિદ્યાલય લાઠીદળ દેશભક્તિ અજયભાઈ દાયમા, જેમને સન્માનિત કરવા માટે હું વિનંતી કરીશ। નગરપાલિકા पहला तो बोलो भारत माता की जय, वंदे मातरम। साहब प्रथम तो आपનું નામ જણાવો। મારું નામ અજયસિંહ ગાયમાં છે, આદર્શ શિક્ષણ। સાહેબ તમે આદર્શ શિક્ષણ સંસ્થામાંથી વધાર્યા છો આંદોલન, તો આજ આપ અહીં તમારા વિદ્યાર્થી બહેનો સાથે શું પરફોર્મન્સ કરવાનું? આજે અમે એક દેશભક્તિ ગીતની રજૂઆત કરવાની છે। એના પર્વ વહીવટી સારું આવે તમે જે આવું માત્ર ભારતમાં જ થાય છે અને આખું ગીત ના શબ્દો અને રજૂઆત સાંભળવા જેવી છે। અને હું તો બોટાદની જાહેર જનતાને વિનંતી કરું કે આવું કોઈ પણ કાર્યક્રમ હોય ત્યારે તમે જોવા આવો, જેથી તમને ખબર પડે કે બોટાદના બાળકોની અંદર કેટલી કળા છુપાયેલી છે, એ કેવી રીતે પરફોર્મન્સ કરે છે। એમનો ઉત્સાહ વધારવા માટે દરેક જાહેર જનતાએ આવવું જોઈએ। આ બહેનો જે આ પરફોર્મન્સ જે આજ આગળ રજૂ કરવાના છે, તો એમને કેટલા દિવસથી ઉત્સાહ છે, કેટલા દિવસથી તૈયારી કરી રહ્યા છે? એક્સાઇટમેન્ટ તો જ્યારથી ડીઓ ઓફિસમાં અમારા શિક્ષણ જગતમાંથી લેટર થયું એના બીજા જ દિવસથી અમે તૈયારી શરૂ કરાવી દીધી હતી। અને એક્સાઇટમેન્ટ તો તમે બાળકોના ચહેરા ઉપર જ જોઈ શકો છો કે એ લોકો જલ્દી વારો આવે અને ઈગરલી એક્સાઇટેડ છે કે જલ્દી પરફોર્મન્સ એ લોકો પ્રેઝન્ટ કરે। સાહેબ તમે આ જે તમારી શાળા દ્વારા પરફોર્મન્સ કરવા આવો છો, હર વર્ષે આવો છો કે આ વર્ષે તમને લાભ મળેલો છે? ના ના, અમારી શાળાને લગભગ દર વર્ષે સિલેક્શનમાં એમનું હોય છે કે કોઈ વખતે અમે પ્રાચીન ગરબો, કોઈ વખતે દેશભક્તિ ફ્યુઝન હોય છે, તો ક્યારેક રાસ હોય છે। આવી રીતે દર વર્ષે અલગ અલગ પ્રવૃત્તિ અમે અહીંયા કૃતિ રજૂ કરીએ છીએ। સાહેબ બીજી વસ્તુ કે તમારા પરફોર્મન્સ દ્વારા તમને અહીંથી સન્માનિત તમારા વિદ્યાર્થી બહેનોને અથવા ભાઈઓને કોઈ પણને જ્યારે લાવ્યા હોય એમને જ્યારે કોઈ ટ્રોફી દ્વારા, કોઈ મોમેન્ટ દ્વારા જ્યારે સન્માનિત કરવામાં આવે ત્યારે તમારામાં કેવો ઉત્સાહ હોય છે? ઉત્સાહમાં તો જ્યારે કોઈને પોતાના બાળકને, કોઈ માતાને કે એના પિતાને બાળકને સન્માનિત કરે ત્યારે જે પિતાને જે ઉત્સાહ હોય એની કરતાં કદાચ એક સ્ટેપ અપ, કારણ કે બોટમ ટુ ડાઉન અમે બધું એમનું જોયેલું હોય કે નાની નાની શરૂઆત કરાવી અહીંથી પછી જ્યારે ટ્રોફી, એટલે કે જ્યારે કોઈ આપણને સન્માનમાં, સન્માન કોને નવાલું હોય। જી જી જી, આ જ રીતે બીજે ક્યાંય પરફોર્મન્સ કરેલો હોય અને એમાં ટોપ લેવલે, જેમ કે આપણે મહાકુંભ જેવા કાર્યક્રમો આવે છે, એમાં કોઈ સારા કાર્યક્રમો સુધી તમારા શાળાનો નંબર આવેલો હોય, તમારા વિદ્યાર્થીનો નંબર આવેલો એવી ઘટના કરી? અમે 2 વર્ષ પહેલાં જ્યારે બોટાદ જિલ્લામાં રાજ્ય કક્ષાનો કાર્યક્રમ હતો, માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હતા, ત્યારે જે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ હતો અમે 127 બહેનોને એક ગરબો અમે કરાવેલો છે રાજ્ય કક્ષાએ। પછી આ વર્ષે કરન્ટલી હમણાં કલા મહાકુંભ 2025-26માં તાલુકા કક્ષાએ નંબર લાવેલ છે, જિલ્લા કક્ષાએ પહેલો નંબર ગરબો પ્રાચીન ગરબામાં અમે વિજેતા થયેલા છે। અને હવે ફ્યુચરની અંદર અમે ઝોન અને રાજ્ય કક્ષાએ પણ ગરબો લઈને જવાના છે। સાહેબ આજનો જે 79મો જે સ્વતંત્રતા પર્વ છે એના નિમિત્તે આપ શું સંદેશો દેવા માગશો? ફર્સ્ટ ઓફ ઓલ તો અમારા શૈક્ષણિક સંકુલ એટલે કે આદર્શ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક અને આખા કેમ્પસ વતી દરેક પબ્લિકને અને જાહેર જનતાને સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા। અમારા શિક્ષક મંડળ, ટ્રસ્ટ મંડળ અને વિદ્યાર્થીઓ વતી બધાને હેપી ઇન્ડિપેન્ડન્સ ડે।
झंडा ऊंचा रहे हमारा, सदा शक्ति बरसाने वाला, प्रेम सुधा तरसाने वाला, वीरों को हरसाने वाला, मातृभूमि का तन मन ऊंचा रहे हमारा। આજના દિવસે અત્યારે આપણી વચ્ચે પરેડ નિરીક્ષણ માટે પ્રસ્થાન કરી ચૂક્યા છે। દરેક વિદ્યાર્થીઓ સમક્ષ જ્યારે પસાર થાય ત્યારે આપણે વંદે માતરમ SN મકવાણા પ્લાટૂન નંબર 1 પરથી પસાર થઈ રહ્યા છે। પ્લાટૂન કમાન્ડર PSI શ્રી PK ઝાલા, પ્લાટૂન સાર્જન્ટ ASI શ્રી HP સરવૈયા સાહેબ, પ્લાટૂન નંબર 2 ગ્રામ રક્ષક દળ પ્લાટૂન પરથી પસાર થઈ રહ્યા છે। પ્લાટૂન કમાન્ડર PSI શ્રી SG સરવૈયા, પ્લાટૂન સાર્જન્ટ ASI શ્રી JJ ચૌહાણ સાહેબ, પ્લાટૂન નંબર 3 પોલીસ પુરુષ પ્લાટૂન, પ્લાટૂન કમાન્ડર PSI શ્રી IG જાડેજા સાહેબ, પ્લાટૂન સાર્જન્ટ ASI શ્રી AD ગોયલ સાહેબ, PSI શ્રી VC ભરવાડ સાહેબ, ASI શ્રી AV ચાપડિયા સાહેબ, પ્લાટૂન નંબર 5 SPC કેડેટ પ્લાટૂન શ્રી મીત જિગ્નેશભાઈ સોલંકી અને શ્રી પોલીસ હેડક્વાર્ટર દ્વારા સરસ મજાનું આયોજિત થઈ રહ્યું છે। અત્યારે માનનીય કલેક્ટર શ્રી નગરજનો સમક્ષ અને વિદ્યાર્થીઓ પાસે એક શાનદાર જય સાથે ભારત માતા की જયનાદની ગૂંજ સાથે વંદે માતરમની સાથે स्वतंत्रता परेड का निरीक्षण समाप्त हुआ। आगे के लिए अनुमति प्रदान करें। जय हिंद श्रीमान। સાથે સુશાસનના સ્વપ્નને ચરિતાર્થ કરવા સતત આજના આઝાદીના પર્વની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ। મંચ પર ઉપસ્થિત જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી, માનનીય ધારાસભ્ય શ્રી, જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, આદરણીય સ્વતંત્ર સેનાનીઓ, પદાધિકારીઓ, અધિકારી કર્મચારીગણ અને આમંત્રિત મહેમાનો, આપ સૌને આજના રાષ્ટ્રીય પર્વની હું હાર્દિક શુભકામના પાઠવું છું। આજના દિવસે અખંડ ભારતના નિર્માણ માટે પોતાના જીવનનું બલિદાન આપનારા તમામ સ્વતંત્ર સેનાનીઓ, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી, લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ, વીર સાવરકર અને ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્મા સહિત તમામ વીર સપૂતોને શત શત નમન છે। આઝાદી પર્વની આપણે ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે આપનો બોટાદ જિલ્લો પણ સ્વતંત્ર સંગ્રામમાં પોતાનું અગ્રીમ યોગદાન આપી ચૂક્યો છે। ડિજિટલ ટેકનોલોજી આધારિત આ પ્લેટફોર્મ પર કામગીરીની થતી સતત અને સર્વાંગી સમીક્ષામાં બોટાદ જિલ્લો રાજ્યભરમાં સતત અવ્વલ આવી રહ્યું છે। બોટાદવાસીઓ માટે સ્ટ્રીટ લાઇટ, ટ્રાફિક સિગ્નલ, શેલ્ટર હોમ, સિટી બસ અટલ પગલાઓને કારણે આપનો ખાસ સન્માન મળે છે। ગુજરાત સરકારનો મેઘ સ્વિધા મુક્ત ગુજરાત અભિયાન આપના બોટાદ જિલ્લામાં પણ વેગવધુ છે। યોગ, નેચર વોક, સાયકલિંગ જેવી વિવિધ પ્રવૃત્તિઓ થકી નાગરિકોને ફિટ રહેવા માટે સતત પ્રેરણા આપવામાં આવે છે। સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ ફેઝ 2 હેઠળ બોટાદ જિલ્લામાં તમામ ગામોમાં ODFનું સારું પરિવારોને 19 સપ્તાહો દ્વારા કુલ રૂપિયા 263.09 કરોડની સહાયની રકમ સીધી જ બેંકમાં જમા કરવામાં આવી છે અને 20મા હપ્તામાં બોટાદ જિલ્લાના કુલ 63,580 ખેડૂતો પરિવારોને રૂપિયા 2,000 સહાય લેખે કુલ રૂપિયા 13.81 કરોડનું વિતરણ સીધું જ તેઓના બેંક એકાઉન્ટમાં DBT માધ્યમથી આપવામાં આવ્યું છે। ઉદ્યોગની વાત કરું તો આપને જણાવતા આનંદ થાય છે કે ઝીરો ઇફેક્ટ ઝીરો ડિફેક્ટ સર્ટિફિકેશનમાં પણ બોટાદ અગ્રેસર છે। બોટાદ જિલ્લામાં અત્યાર સુધી કુલ 275 જેટલા એકમોએ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના પ્રત્યેથી સેટ રજિસ્ટ્રેશન મેળવેલ છે। સમગ્ર વર્ષ દરમિયાન વાજપેયી બેંકેબલ યોજના હેઠળ 72 લાભાર્થીઓને
રૂપિયા 57.35 લાખ આપણે વધાવીશું. 15મી ઓગસ્ટ 2025 ના રોજ જિલ્લાની અંદર સુંદર મજાની કામગીરી કરી નાગરિક શ્રી રાહવીર યોજના અંતર્ગત એમનું સન્માન કરવા માટે વ્યક્તિગત રસ લઈ અને તેઓ સહાયરૂપ બનેલ છે. 6 ખેત મજૂરોનું હોય કે ગોદાવટા ગામે અર્ટિકા કાર તણાવવાના કિસ્સામાં સુંદર મજાની કામગીરી બદલ બોટાદ ફાયર ટીમનું સન્માન થઈ રહ્યું છે. આપને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ. આગળના ક્રમે વિપુલભાઈ હાજાભાઈ બાંભણિયા તો આપી છે. શ્રી મનીષભાઈ બાબુભાઈ નું સન્માન કરશે. આપની પ્રશંસનીય કામગીરી બદલ આપનું સન્માન થઈ રહ્યું છે. ખૂબ ખૂબ અભિનંદન. આદરણીય ડોક્ટર વીપી પરમાર 12ના 100% રિઝલ્ટ માટે આપ સાહેબશ્રીને સન્માનિત કરીએ છીએ. ખૂબ ખૂબ અભિનંદન. આગળના ક્રમે વાળા રવિરાજભાઈ મહેન્દ્રસિંહ 47મી જુનિયર રવિરાજભાઈનું સન્માન થઈ રહ્યું છે. એવું જ ઠાકોર દેવિયાબેન કાંતિભાઈ જયાબેન માધવભાઈ 47મી જુનિયર નેશનલ હેન્ડબોલ ચેમ્પિયનશિપ માનિત કરશો. તમામ સન્માનિતોને ફરી સમગ્ર બોટાદ જિલ્લા પ્રશાસન અને
देश की मां बहन बेटियों के सम्मान और सुरक्षा के लिए चला सबसे बड़ा एक्शन ऑपरेशन सिंदूर। भारत की पाकिस्तान पर एयर स्ट्राइक पहलगाम हमले का दिया परिणाम। आधी घड़ी देखो सबसे बड़ी हमसे कुछ तो करता पे देखो जीत घड़ी हम मुझे कब से इंतजार था आज की शाम का अब देखो क्या करता है ये पूरा हिंदुस्तान। जश्न भारत रंग है जीत की आदत है सब दुश्मन की सलामी दे। એમને મેરે દેશ की धरती સુંદર મજાની પ્રસ્તુતિ કરી હતી। બોટાદ જિલ્લા સમાહર્તા અને આજના કાર્યક્રમના અધ્યક્ષ આદરણીય કલેક્ટર શ્રી ડોક્ટર જયંતિ રોય મેડમને વિનંતી કરશું કે એમને ચેક વિતરણ કરશે ને એક સુંદર મજાની પ્રેરક તસવીર કેમેરામેન દ્વારા અજયભાઈ દાયમા જેમને સન્માનિત કરવા માટે હું વિનંતી કરીશ। નગરપાલિકા આગળના ક્રમે કન્યા વિદ્યાલય લાઠીદળ દેશભક્તિ મીકા ચેકનું વિતરણ કરશે। આગળના ક્રમે એલજે શાહ ગર્લ્સ સ્કૂલ બોટાદ દ્વારા મિક્સ ગરબાની સુંદર મજાની પ્રસ્તુતિ થયેલી જેમના માર્ગદર્શક શિક્ષક નીલમબેન સોનાણી એમને વિનંતી આદરણીય પીએલ ઝણકાટ સાહેબને વિનંતી કરીશું કે આપ સાહેબ પણ તૈયાર રહેશો। હાલ આ તકે એલજે શાહ ગર્લ્સ સ્કૂલ બોટાદની મિક્સ ગરબાની ટીમને हम भारत के वीर संकल्प श्रद्धा से बदलेंगे ये भारत की तस्वीर એવી સુંદર મજાની પ્રસ્તુતિ આ ભૂલકાઓ દ્વારા થયેલી પણ થઈ રહ્યો છે। આ સાંસ્કૃતિક કૃતિના સન્માન બાદ આજે આપણે રાષ્ટ્ર ગીત માટે તૈયાર થવાનું છે એટલે રાષ્ટ્રગાન થોડી ક્ષણોમાં આપણી વચ્ચે પ્રસ્તુત થવાનું છે। આપણે રાષ્ટ્રગીતની અંદર જોડાઈએ।